સોશિયલ મીડિયામાં માં બહુચર વિશે અભદ્ર વાણી વિલાસ કરનારની પોલીસે અટકાયત કરી। મનસુખ રાઠોડ નામના વ્યક્તિ અભદ્ર વાણી વિલાસ કર્યો હતો, જેથી ભક્તોની અંદર ભારે રોષનો માહોલ છે। મહેસાણા પોલીસે આ ઓડિયો ક્લિપની ગંભીરતા જોઈ અને કડી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધી। મહેસાણા પોલીસે આરોપીની અટકાયત પણ કરી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, આ વ્યક્તિ કે જેણે માતાજી સામે અભદ્ર ટિપ્પણી કરી તેની સામે શું અત્યારે કાર્યવાહી ચાલી રહી છે? મહેસાણામાં આવેલ માં બહુચરના વિશે અભદ્ર ટિપ્પણી કરનારના મામલો સામે આવ્યો છે। ત્યારબાદ જે માતાજીના ભક્તો હતો તેમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો। જો કે રોષ જોતા મહેસાણા પોલીસ એક્શનમાં જો આવી હતી ને ત્યારબાદ કડી પોલીસ સ્ટેશનમાં જે આ અભદ્ર ટિપ્પણી કરનાર સામે ગુનો નોંધ્યો છે। મનસુખ રાઠોડ નામનો વ્યક્તિ છે તેને આ વાણી વિલાસ કર્યો હતો। ત્યારબાદ કડી પોલીસે ગુનો નોંધ્યો છે ને મહેસાણા એલસીબી પોલીસ દ્વારા તેની અટકાયત કરીને મહેસાણા લાવવામાં આવ્યો છે। જો કે અભદ્ર ટિપ્પણી કરવા બદલ જે માતાજીના ભક્તો હતા તેમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો। ત્યારે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે ને જે આ વાણી વિલાસ કરનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।